વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે રેખાની અંદર જે રેખાનું સમીકરણ આપેલું છે આપણને, એ રેખાના સમીકરણને પી ઓમેગા સ્વરૂપમાં ફેરવવાની રીત આપણે શીખ્યા. એ રીતની અંદર મિત્રો બુકના સંદર્ભમાં અને જૂની બુકના સંદર્ભમાં થોડું વેરિએશન છે. કઈ ટાઈપનું કે મિત્રો, જો ખૂણો એ તમારો માઇનસ સ્વરૂપમાં આવતો હોય તો માઇનસ ખૂણો લઈ અને તમે રેખાનું પી આલ્ફા સ્વરૂપ મેળવો. એટલા અર્થે એક્સ કોસ માઇનસ વાય સાઇન માઇનસ અને પીનું જે મૂલ્ય આવતું હોય, ધારો કે ટુ, આ તો સમજવા માટે. તો હવે અહીંયા મિત્રો તમને વાત કરીએ પ્રમાણે કોસ યુગ્મ વિધેય હતું, એટલે કોસ યુગ્મ વિધેય હોવાથી માઇનસનું શું થઈ ગયું? પ્લસ. સાઇન કેવું વિધેય છે? અયુગ્મ, એટલે માઇનસ કયો જશે? 12. એટલે તમે આ રીતે લખો ને મિત્રો, તો આ પણ રેખાનું પી ઓમેગા સ્વરૂપ જ છે. પણ ઘણી વખત તમારો ખૂણો માઇનસ આવે અને તમારે મિત્રો જો એને પ્લસમાં કન્વર્ટ કરવો હોય, આ એક મુદ્દો ધ્યાનમાં લેજો મિત્રો, એટલે શું પરીક્ષામાં તમે ગૂંચવાઓ નહીં. હવે આ 0 અંશ મિત્રો, ઉપરની બાજુ જાઓ તો પ્લસ અને નીચેની બાજુ જાઓ તો માઇનસ, એટલે -45 અહીંયા આવે કે ના આવે? તો આ જે ખૂણો છે એ તમારો -45 અંશ છે. હવે તમે એક નોંધો મિત્રો કે આપણે ખૂણો ધન દિશામાં આમ લેવો છે, આટલો ખૂણો લેવો છે, તો વાત તો એકની એક થઈ. તમે આમે ખૂણો માપી શકો, આમ પણ ખૂણો માપી શકો. તો એ ખૂણો લેવો હોય તો ટોટલ ખૂણો કેટલો? 360. કોઈ કે કઈ રીતે? તો આ 90, 90, 90 અને 90, કારણ કે આ કાટ ખૂણો છે ને એટલા માટે. તો 360 અને 360માંથી શું કરી દો? 45 બાદ કરો, એટલે જવાબ શું આવ્યો? 315 અંશ. તો એ સંજોગોમાં તમારો જવાબ આવો થાય, કોસ 315 સાઇન 315 બરાબર 2. કોઈ કે બંને જવાબ એક જ છે? તો મિત્રો સેમ જવાબ છે. કેમ સેમ જવાબ છે? એ ત્રિકોણમિતિ આપણે ચાલે એટલે તમને ખબર પડે. એટલે આ જવાબ હોય તોય ચાલે, અને એ જવાબ માઇનસ ખૂણો ના હોય અને આ રીતે પ્લસ ખૂણો હોય તો તમે બે રીતે દાખલો ગણી શકો. આ જવાબ એ 100% સાચો છે, આ જવાબ પણ 100% સાચો છે. તમારે કયો જવાબ લખવાનો? તમારે જાતે લખવાનો હોય, ગમે તે લખો, અને વિકલ્પ આપેલો હોય તો જે વિકલ્પ આપ્યો હોય એ સ્વરૂપમાં જવાબ લખજો મિત્રો. હવે મિત્રો આ મુદ્દો છે ને એ 12 સાયન્સમાં છે. અહીંયા પી આલ્ફા સ્વરૂપ છે, તો મિત્રો આર્ય સ્વરૂપ છે. હાલે જવાબ, જો કે એમાં નથી જવું આપણે. એમાં જો અહીંયા 2 અક્ષો હતી, 12 સાયન્સની અંદર મિત્રો જે સદિશની અંદર આ ટોપિક છે, એટલે ત્યો 3 અક્ષ છે. હવે અહીંયા કોઈ એક સદિશ છે અને એ સદિશ એક્સ અક્ષ સાથે આલ્ફા, વાય અક્ષ સાથે બીટા, ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે છે. તો મિત્રો અહીંયા તો 2 ચલ હતા, એક્સ અને વાય, એટલે તમે એક્સને કોસ સાથે સરખાયો અને વાય એટલે સાઇન, એટલે તમે લખાણ લખ્યું. અહીંયા મિત્રો 3 ચલ છે, એક્સ, વાય અને ઝેડ. તો મિત્રો ઝેડને કોની સાથે સરખાવવા? તો એ અહીંયા પ્રશ્ન થાય. તો અહીંયા તમે શું કર્યું છે? અહીંયા 12મા ધોરણમાં આવો મુદ્દો લખ્યો છે કે એક્સ કોસ આલ્ફા, વાય કોસ બીટા, ઝેડ કોસ ગેમા બરાબર પી. તો આવું સૂત્ર છે. અહીંયા એક્સ અને વાય હોય તો કયું સ્વરૂપ છે? एक्स कोस ओमेगा
વાય સાઇન ઓમેગા ઇક્વલ ટુ પી. આ બંને આ 12 સાયન્સનું લખાણ છે. આ સમતલ થઈ જાય મિત્રો. આ સમતલના સંદર્ભમાં છે, આ રેખાના સમતલમાં છે, સંદર્ભમાં છે. તો હવે જુઓ મિત્રો, ત્યાં આપણે શું કરવાનું, રીત એની અહીંયા આપણે એમ કીધું કે XY વાળા પદ ડાબી બાજુ રાખો, અચળ પદ જમણી બાજુ લઈ જાઓ અને જમણી બાજુના અચળ પદને ધન બનાવો. ધન બનાવવા માટે ઋણ વડે ગુણો. એ જ નિયમ અહીંયા લાગુ કે XY Z વાળા પદો ડાબી બાજુ, અચળ પદ જમણી બાજુ, અચળ પદને ધન બનાવો. ધન બનાવવા માટે માઇનસ વડે ગુણી કાઢો. પછી બીજો મુદ્દો શું, એક્સના સહગુણકનો વર્ગ પ્લસ વાયના સહગુણકનો વર્ગ અને એના વર્ગમૂળ વડે સમીકરણને ભાગો. તો એ જ મુદ્દો અહીંયા, એક્સના સહગુણકનો વર્ગ પ્લસ વાયના સહગુણકનો વર્ગ પ્લસ ઝેડના સહગુણકનો વર્ગ અને એના વર્ગમૂળ વડે સમીકરણને ભાગો. એટલે પી મળે, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા મળે. એ તમારી મિત્રો રીત થઈ જાય એ 12 સાયન્સ. હવે તમે જુઓ અહીંયા, મેં તમને અગાઉ વાત કરી હતી મિત્રો કે 3 મુદ્દા પરમેનન્ટ મગજમાં યાદ રાખો. કયા કયા? તો 1 અંતઃખંડ શોધવાના હોય, 2 ઢાળ શોધવાનો હોય, 3 અંતર કે ન એટલે મિત્રો જો બિંદુનું રેખાથી અંતર કે એટલે આપણે આ અંતરને લંબ અંતર જ કહેવાય. કારણ કે અંતર હંમેશા ટૂંકામાં ટૂંકું હોય, ટૂંકામાં ટૂંકું અંતર એ લંબ અંતર હોય. તો જોતા રહો મિત્રો, આ મુદ્દો એક પરમેનન્ટ મુદ્દો છે એટલે એમાં ભૂલ ના થાય એટલા માટે કહું છું કે મિત્રો 3 પ્રશ્નો મગજમાં ધ્યાનમાં રાખો કે રેખાનો ઢાળ શોધવાનો હોય, રેખાનો અંતઃખંડ શોધવાનો હોય કે રેખાનું લંબ અંતર શોધવાનું હોય. આ 3 શબ્દો આવે એટલે મેં ગઈકાલે વાત કરી છે કે એક્સ વાળા પદો સાથે હોવા જોઈએ, વાય વાળા પદો સાથે હોવા જોઈએ, અચળ પદ સાથે હોવું જોઈએ, ઇક્વલ ટુ 0. એ સંદર્ભમાં રેખાને પહેલા ગોઠવવી જ પડે. તો ગોઠવો મિત્રો, 12x 72 5y -10. તો 12x -5y +82 ઇક્વલ ટુ 0. એટલે જુઓ મિત્રો, રેખા કયા સ્વરૂપમાં આવી ગઈ? એક્સ વાળા પદ, વાય વાળા પદ, અચળ પદ બરાબર 0. ફરી એકવાર બોલું છું કે રેખાનો ઢાળ, રેખાના અંતઃખંડ કે અંતર એ 3માંથી કોઈ પણ વસ્તુ તમારે શોધવાની હોય, પહેલાં રેખાને એક્સ વાય અને અચળ પદના સ્વરૂપમાં લખી નાખો. હવે જો એનું એ વાક્ય લખું છું, બિંદુ -1 1 નું રેખા 12x -5y +82 ઇક્વલ ટુ 0 થી મિત્રો અંતર લખો કે લંબ અંતર લખો, વાત એકની એક. અને લંબ અંતર માટે આપણે સંકેત શું વાપર્યો છે? પી. હવે મિત્રો અહીંયા સૂત્રની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ લખીશું. આ યાદ રાખવાનું મિત્રો, આ ચેપ્ટર છે તો રેખા શબ્દ છે. 12 સાયન્સમાં આવું આવે મિત્રો, એ નિયમ કોઈ બદલાતું નથી. બિંદુનું રેખાની બદલીમાં સમતલ આવે તો એક એક્સ હોય, બીજો વાય હોય, ત્રીજો ઝેડ હોય, ચોથો આ રીતે મિત્રો અચળ પદ. કોઈ નિયમ નહીં બદલાય મિત્રો. જોજો આ 12મા ધોરણનું સૂત્ર, રેખામાં 2 ચલ હોય, સમતલમાં 3 ચલ હોય. તો હવે તમારે શું કરવાનું? મેથડ મિત્રો એક જ છે કે અંતર એ હંમેશા ધન હોય એટલે માનાક તો લેવો પડે. હવે તમારે શું કરવાનું? જે તમને મિત્રો બિંદુના યામ આપેલા છે
એ બિંદુના યામને રેખાના સમીકરણમાં મૂકી દેવાના. બિંદુના યામને રેખાના સમીકરણની ડાબી બાજુમાં મૂકીશું તો મિત્રો આ કોની કિંમત થશે x, આ કોની કિંમત થશે y. તો કિંમત મૂકો. x y અને અચળ પદ આ રીતે મિત્રો. બિંદુના યામને કયો મૂકો રેખાના સમીકરણમાં, એટલે x ની જગ્યાએ x1, y ની જગ્યાએ y1, z ની જગ્યાએ z1, સોરી અહીંયા z1 રહી ગયો, પ્લસ ડી આ રીતે મિત્રો. જો એક જ નિયમ, સૌ પ્રથમ આપેલા બિંદુના યામને રેખા હોય તો રેખાના સમીકરણમાં, સમતલ હોય તો સમતલના સમીકરણમાં મૂકો. કઈ રીતે? તો પહેલી કિંમત x, બીજી કિંમત y. છેદમાં x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ. એ જ નિયમ અહીંયા. x ના સહગુણકનો વર્ગ, y ના સહગુણકનો વર્ગ, z ના સહગુણકનો વર્ગ. આ મિત્રો આપણું લંબ અંતરનું સૂત્ર. તો બરાબર -12 -5 +82 144 +25. જો મિત્રો 12 ગયા એટલે 70, 70 એટલે 65, વર્ગમૂળમાં 169, માનાકને દૂર કરો અને 13 એટલે લંબ અંતર આવ્યું 5 એકમ. આ મિત્રો આપણી રીત છે. હવે જો મુદ્દો લખો છો મિત્રો. આ એક મુદ્દો બુકમાં નથી પણ હું તમને એક સમજાવવા માટે લખું છું. જોજો મિત્રો, તમને કામમાં આવે એટલા માટે કે આ બિંદુ છે અને આ તમારી રેખા હતી. જો 12x -5y અને અહીંયા કોઈ અચળ પદ લખો. બિંદુનું રેખાથી અંતર 5 એકમ હોય તો અચળ પદ કેનું મૂલ્ય શોધો. આવો દાખલો પૂછે મિત્રો. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. રીત આપણે છોડવાની નથી. આ મિત્રો દાખલો એટલા માટે ગણાવું છું કે 12 સાયન્સમાં આ જે દાખલા આ રીતના છે ને એ મિત્રો બોર્ડ તો બોર્ડ પણ જીમાં પૂછેલા છે. કોઈ કહે કે આટલા સરળ અને ટૂંકા દાખલા જીમાં પૂછાય છે, તો આ મિત્રો આ લંબ અંતરના દાખલા ઘણી વખત પૂછે છે. એટલે લંબ અંતરના બંને દાખલા લો, બિંદુનું રેખાથી બે સમાંતર રેખા વચ્ચેનું. તો જુઓ મિત્રો, લીટી લખ્યું હોય તો લખો બિંદુ રેખા 12x k બરાબર 0 થી લંબ અંતર 5 એકમ છે. તો લંબ અંતરનું સૂત્ર મિત્રો, બિંદુનું રેખાથી લંબ અંતરનું એક જ સૂત્ર કે સૌ પ્રથમ બિંદુના યામને રેખાના સમીકરણમાં મૂકો ડાબી બાજુમાં, અને એનો માનાંક તમે અંશમાં લઈ લો અને છેદમાં એક્સના સહગુણકનો વર્ગ પ્લસ વાયના સહગુણકનો વર્ગ લખો. હવે મિત્રો તમને લંબ અંતર તો આપી દીધેલું છે. તો -12 -5
પ્લસ કે તો 144 પ્લસ 25 જાણી જોઈને પદ વધારે લખું છું તમને સમજાય એટલા માટે -17 પ્લસ કે અને બાય કેટલા આવ્યા મિત્રો 13 તો 13 5 65 -17 પ્લસ કે હવે મિત્રો મેં તમને વાત કરેલી છે કે માનાકની અંદર અજ્ઞાત પદ આવે અજ્ઞાત પદ એટલે જેનું મૂલ્ય આપણે જાણતા ના હોઈએ તો અહીંયા કેનું મૂલ્ય કેવું છે અજ્ઞાત તો મિત્રો અજ્ઞાત પદ માટે માનાક દૂર કરો તો ચિહ્ન ફરજિયાત પ્લસ માઇનસ લખવું પડે આ યાદ રાખજો મિત્રો તો એક વખત 65 એક વખત -65 માટે 65 પ્લસ 17 કે તો કે બરાબર શું આયા 82 -65 પ્લસ 17 બરાબર કે તો 5 ગયા એટલે 60 50 -48 એટલે જો મિત્રો તમે ઉતાળમાં શું કરો ખબર છે ઘણા વિદ્યાર્થીઓ ઉતાળમાં શું કરે અહીંયા માનાક દૂર કરે ને એટલે અહીંયા 65 જ રાખે અને 65 રાખો એટલે કેની એક જ કિંમત મળે 82 અને તમને વિકલ્પ આપેલો હોય -48 તો આ મુદ્દો મિત્રો ધ્યાનમાં રાખજો કે બિંદુનું રેખાથી લંબ અંતર હોય તો દાખલો કઈ રીતે ગણાય છઠ્ઠો રેખાઓ 15x પ્લસ 8y -34 બરાબર 0 અને 30x પ્લસ 16y પ્લસ 62 બરાબર 0 વચ્ચેનું અંતર શોધો મિત્રો જો પેલો શબ્દ તો બિંદુનું રેખાથી લંબ અંતર અહીંયા આવ્યો બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર હવે મિત્રો ખૂબ ધ્યાનથી સમજીને તૈયાર કરવાનું છે અને દાખલાની અંદર કોઈ પ્રશ્ન આપણને નડવો જોઈએ નહીં મિત્રો એ અગાઉનો ટોપિક ગણો કે આ ટોપિક ગણો આપણને કોઈ તકલીફ કરે એવો દાખલો નથી હવે અહીંયા જુઓ મિત્રો દાખલો ગણવાની બે રીતો કે મિત્રો બે રેખાઓ વચ્ચેના લંબ અંતરનો પ્રશ્ન હોય તો આ બે રેખાઓ હંમેશા સમાંતર જ હોય મિત્રો યાદ રાખજો અંતર બે જ છે આખા ગણિતમાં એક બિંદુનું રેખાથી અને બે રેખાઓ વચ્ચેનું અંતર એટલે બે સમાંતર રેખા વચ્ચેનું અંતર હવે તમે જાણો મિત્રો કે આ રેખા છે તો આ રેખાને આપણે સમાંતર રેખા અને આ રેખાને આપણે લંબ રેખા લખી છે યાદ હોય તો મિત્રો સમાંતર રેખા લખો એટલે એક્સ અને વાય વાળું પદ ક્યારેય ના બદલાય માત્ર અચળ પદ જ્યારે લંબમાં શું થાય એક્સનો સહગુણક અને વાયના સહગુણકની અદલા બદલી થાય અને બેના વચ્ચેનું ચિહ્ન બદલાય આ તમે જાણો છો તો મિત્રો રેખાઓ કેવી
સમાંતર અને રેખાઓ સમાંતર હોય તો સમાંતર રેખાનો નિયમ કહે છે કે એક્સ અને વાય વાળું પદ એક્ઝેક્ટ સરખું જોઈએ. ખૂબ ધ્યાનથી સમજો, એક્ઝેક્ટ સરખું, અલગ અલગ ચાલે નહીં. તો અહીંયા જુઓ મિત્રો, આ સમાંતર રેખાઓ હોય એટલે એક્સ અને વાય વાળા પદ સરખા બનાવવા પડે. સરખા બનાવવા માટે એકને ગુણો અથવા એકને ભાગો. આને ગુણો, આને બે વડે ગુણો તો થઈ જાય. જુઓ મિત્રો, અને આને બે વડે ભાગો તો થઈ જાય. તો કોઈ કે સાહેબ ગુણવા વાળું કે ભાગવા વાળું, તો એ તમારો પ્રશ્ન. તો જુઓ મિત્રો, અહીં સમાંતર રેખાઓ 15x + 8y -34 = 0. ચલો બે વડે ભાગો મિત્રો. 15x 8y બે વડે ભાગો, 31 = 0. વચ્ચેનું લંબ અંતર p બરાબર, મિત્રો લખવું હોય તો આપણે અંતરનું સૂત્ર લખીએ, ના લખો ડાયરેક્ટ લખો તોય ચાલે. a² + b². બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરનું સૂત્ર. તો મિત્રો પહેલા રેખાઓ સમાંતર હોય તો એક્સ વાયના સહગુણકો સરખા બનાવવા જ પડે. આ શબ્દ યાદ રાખજો. અને સહગુણકો સરખા બનાવવા માટે એક રેખાને ગુણો અથવા એક રેખાને ભાગો. કોઈ કે સાહેબ અમારે શું કરવાનું? તો મિત્રો તમારી મરજી, ગુણો તોય ચાલે ને ભાગો તોય ચાલે. ચલો હવે સી એટલે અચળ પદ. તો ચલો પહેલાનું અચળ પદ કેટલું? આ રહ્યું અચળ પદ ચિહ્ન સાથે. બીજાનું અચળ પદ કેટલું? 31. એક્સનો સહગુણક અને વાયનો સહગુણક. -65 225 64. તો 65 289. તો મિત્રો જો 17 × 17 થશે ને, ચેક કરજો મિત્રો, લગભગ તો બરોબર છે. બરોબર છે. તો આ મિત્રો તમારો જવાબ થઈ ગયો કે 65/17. છેદ ઉડતા હોય તો ઉડાડો, છેદ ના ઉડતા હોય તો જે આવ્યો એ જવાબ. તો આ મિત્રો તમારો બીજો મુદ્દો કે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું સૂત્ર. તો મેં તમને જે કીધું એ કે બે સમાંતર રેખા હોય તો પહેલા એક્સ વાયના સહગુણકો સરખા બનાવો, પછી એનું લંબ અંતર શોધો. છઠ્ઠાનો બીજો, રેખાઓ એલ કૌંસમાં એક્સ + વાય + p = 0 અને -r = 0 વચ્ચેનું અંતર શોધો. ધીરે ધીરે મિત્રો સમજીને આપણે દાખલો ગણવાનો છે. તો ચલો બે રેખાઓ લખતા જાઓ. તો પહેલી રેખા કૌંસ છોડો, LX LY + p = 0. બીજી રેખા લખો મિત્રો,
એલ એક્સ એલ વાય માઇનસ આર બરાબર 0. અને આ બે રેખાઓ જે મિત્રો તમને આપેલી છે, મેં તમને કીધું કે ત્રણ શબ્દો અંતર, ઢાળ, અંતઃખંડ, આ ત્રણ શબ્દો હોય એટલે એક્સ વાળું પદ પ્લસ માઇનસ વાય વાળું પદ પ્લસ માઇનસ અચળ પદ 0, આ સ્વરૂપમાં રેખાનું સમીકરણ ફરજિયાત ગોઠવવું પડે. ચલો, પહેલી રેખાનું અચળ પદ પી, બીજી રેખાનું અચળ પદ માઇનસ આર, એક્સનો સહગુણક એલ સ્ક્વેર, વાયનો સહગુણક પણ એલ સ્ક્વેર. તો પી પ્લસ આર એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર, તો પી પ્લસ આર 2l સ્ક્વેર, તો પી પ્લસ આર, મિત્રો અહીંયા ઘણા જવાબ આવો લખે છે √2l, આ રીતે લખે છે. હવે તમે મને એ કહો કે √2l એ ચાલે કે ના ચાલે, એટલું મને કહો મિત્રો. આ રીતે તમે જવાબ લખી દો કે આ લંબ અંતર આવ્યું તો ચાલે તો ના ચાલે મિત્રો. એલ એટલે શું? એક્સ અને વાયનો સહગુણક છે, અને મિત્રો સહગુણક માઇનસ હોઈ શકે, અને માઇનસ હોય તો અંતર માઇનસ થાય, અને અંતર ક્યારેય માઇનસ હોઈ શકે નહીં. એટલે કયા પદનું વર્ગમૂળ? હા, તમે મિત્રો અંતર હોય તો અંતરનું વર્ગમૂળ પ્લસ લખો તો ચાલે, પણ અહીંયા એલ એ એક્સનો અને વાયનો સહગુણક છે, એટલે મિત્રો તમે જુઓ સહગુણક તો પ્લસ હોય ને માઇનસ હોય, એટલે અહીંયા એલ સ્ક્વેરનું વર્ગમૂળ એ પ્લસ માઇનસ એલ લખવું પડે, અને પ્લસ માઇનસ એલ ના લખવું હોય તો માના કરવો પડે. તો ફરી જોજો મિત્રો કે બે સમાંતર રેખા વચ્ચેના લંબ અંતરનો પ્રશ્ન હોય એટલે એક્સ અને વાય વાળા પદો ઉપર ધ્યાન રાખવાનું. એક્સ અને વાયના સહગુણકો સમાન હોવા જ જોઈએ. જો એક્સ અને વાયના સહગુણકો સરખા ના હોય તો કોઈ પણ એક રેખાને ગુણજો અથવા કોઈ પણ એક રેખાને ભાગજો, અને સૌથી પહેલાં એક્સ અને વાયના સહગુણકો સરખા બનાવજો. અને મિત્રો એક્સ અને વાયના સહગુણકો સરખા બને પછી તમારે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરનું સૂત્ર વાપરવાનું. પાંચમો, એક્સ અક્ષ પરનું કયું બિંદુ x/3 પ્લસ y/4 = 1 રેખાથી 4 એકમ અંતરે આવેલા છે? આ મિત્રો બીજો પ્રશ્ન. આવો દાખલો તમને એક્સ અક્ષ માટે પૂછી શકે, વાય અક્ષ માટે પૂછી શકે. તો તમારે શોધવાનું શું છે મિત્રો? તો જુઓ, ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ, તો મિત્રો એક્સ અક્ષ ઉપર બિંદુ આપણે શું ધારતા યાદ કરો? x0 યાદ છે ને મિત્રો? વાય અક્ષ હોય તો બિંદુ શું ધારતા? y0 નહીં, 0y. કારણ કે કોઈ પણ બિંદુના યામ લખો તો પહેલો એક્સ યામ પછી વાય યામ. અને મિત્રો અક્ષ આવે તો જે અક્ષ હોય, અક્ષ આવે તો જે અક્ષ હોય એ યામ લખાય.
એક્સ અક્ષ હોય તો એક્સ યામ આવે ને વાય અક્ષ હોય તો વાય યામ આવે અને બાકીનો યામ એ 0 થઈ જાય. પછી મિત્રો આપણે વાત કરી કે રેખા જે છે એ રેખાનું ગમે તે સ્વરૂપ ના ચાલે. કોઈ કે કેમ તો અંતર આવ્યું મિત્રો. અંતર, ઢાળ, અંતખંડ. તો પહેલા રેખાને આપણા પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો. તો પહેલા શું લઈ લો? લસા. અંશ છેદ હોય તો લસા લઈ લો. બરાબર 12. તો આ મિત્રો રેખાનું સમીકરણ થઈ ગયું. બરાબર 0. એટલે સૌથી પહેલા અક્ષ કે તો અક્ષ ઉપર બિંદુ લઈ લો, જે અક્ષ કીધી હોય. એક્સ અક્ષ હોય તો x0, વાય અક્ષ હોય તો 0y. હવે તમે જો મિત્રો આ રીતે લખાય કે બિંદુ P x0 નું રેખા 4x પ્લસ 3y માઇનસ 12 0 થી અંતર મતલબ લંબ અંતર કેટલું છે? 4 એકમ છે. તો હવે મિત્રો કયું સૂત્ર આવ્યું? બિંદુનું રેખાથી લંબ અંતર. તો બિંદુને રેખાના સમીકરણમાં મૂકો. પહેલી કિંમત x, બીજી કિંમત y માઇનસ 12. એક્સના સહગુણકનો વર્ગ, વાયના સહગુણકનો વર્ગ. આ રીતે મિત્રો. હવે તમને લંબ અંતર કેટલા એકમ આપેલું છે? તો 4 એકમ. તો અંશમાં શું થયું? સોરી, 4x પ્લસ 0 માઇનસ 12, 16 પ્લસ 9. તો 4x માઇનસ 12 બાય 5 તો 20. તો 4x માઇનસ 12. હવે મિત્રો આપણે વાત કરી કે માનાકની અંદર શું આવ્યું? x. નું મૂલ્ય જાણો છો? ના. તો x એ કેવું પદ થયું? અજ્ઞાત. અજ્ઞાત પદ થાય તો માનાક દૂર કરવા માટે પ્લસ માઇનસ. તો 20 બરાબર 4x માઇનસ 12 અથવા માઇનસ 20 બરાબર 4x માઇનસ 12. તો 20 પ્લસ 12 બરાબર 4x. તો 32. તો x બરાબર 8. માઇનસ 20 પ્લસ 12 4x માઇનસ 8 4x x માઇનસ 2. અને મિત્રો છેલ્લે જવાબ માટે x અક્ષ પરનું બિંદુ Px0 એટલે 80 અથવા Px0 તો માઇનસ 20 છે. આ દાખલો મિત્રો પૂરો થઈ ગયો. તો હવે જુઓ, હું તમને દાખલો બીજો હોમવર્કમાં ગણવા આપું છું. તમે જાતે ગણી કાઢજો મિત્રો, નંબર નથી લખતો. શું લખું છું? વાય અક્ષ. હવે વાય અક્ષ કે તો મિત્રો વાય અક્ષ ઉપર બિંદુ શું લેવાય? 0 y.
તો અહીંયા ખાલી બિંદુ શું આવે? 0 y. તો અહીંયા શું આવશે? 0. અહીંયા શું આવશે મિત્રો? y. તો અહીંયા આવશે 0, અહીંયા આવશે 3y, 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 3y. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ના ઉડતા હોય તો જે હોય તે. તો 32/3. અહીંયા આપણે લખીએ 3y, 3y, 3y. તો અહીંયા તમારો y આવ્યો -8/3. તો મિત્રો y અક્ષ ઉપર બિંદુ કયું મળ્યું? 0, 32/3, 0, -8/3. એટલે મિત્રો x અક્ષ કે y અક્ષ કે તમને દાખલો ગણતે આવડવો જોઈએ કે જેથી કરીને આપણને કોઈ તકલીફ પડે નહીં. અને એક ટૂંકો દાખલો આપણે ઝડપથી લઈ લઈએ. 7મો, બિંદુ -2, 3 માંથી પસાર થતી અને 3x - 4y + 2 = 0 ને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. આ મિત્રો એકદમ ટૂંકો અને સરળ દાખલો છે, એટલી ચર્ચા કરીએ. બાકીની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. એટલે મિત્રો આ બિંદુનું રેખાથી અને બે સમાંતર રેખા વચ્ચેના લંબ અંતરનો મુદ્દો એ ખૂબ અગત્યનો છે, એટલે એને સમજીને તૈયાર કરજો. તો જુઓ મિત્રો, તમારે આ રેખાને સમાંતર, પણ સમાંતર ખરું, પણ આપણે છેલ્લે જોઈએ છે તો શું? રેખાનું સમીકરણ. મિત્રો જોજો, રેખાનું સમીકરણ જોઈતું હોય તો તમને રકમમાં આપેલું શું છે? તમે ઉલટા પ્રશ્નો પૂછો મિત્રો. તો રેખાનું સમીકરણ તમારે જોઈએ છે, તો રેખાના સમીકરણમાં તમને આપેલું શું છે મિત્રો? બિંદુ. અહીંયા તમને બિંદુ આપી દીધેલું છે. હવે મિત્રો બિંદુ આપ્યું હોય તો તમે ઢાળ શોધો તોય ચાલે અને બીજું બિંદુ શોધો તોય ચાલે. બે બિંદુમાંથી પસાર થતી રેખાય મળે અને બિંદુ અને ઢાળમાંથી પસાર થતી રેખા પણ તમને મળે. તો મિત્રો મને એ કહો કે અહીંયા શું સહેલું પડે? તો ઢાળવાળું. કેમ? કારણ કે તમે જાણો છો કે સમાંતર રેખાનો ઢાળ અને લંબ રેખાના ઢાળનું સૂત્ર તમને આવડે છે. તો સમાંતર રેખાના ઢાળનું સૂત્ર શું મિત્રો? આપેલી રેખાનો ઢાળ, અને ચલો આપેલી રેખાના ઢાળનું સૂત્ર શું? -x નો સહગુણક ભાગ્યા, આ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખજો, y નો સહગુણક. તો મિત્રો x નો સહગુણક અને y નો સહગુણક, તો જવાબ કેટલો આવ્યો? 3/4. તો જુઓ, અહીં ઢાળ m = 3/4 અને
બિંદુ તમને રકમમાં આપેલો છે -2 3. તો મિત્રો બિંદુ મળી ગયું, ઢાળ મળી ગયો, તો આપણે લખીએ રેખાનું ઢાળ બિંદુ સમીકરણ. તો મિત્રો રેખાનું ઢાળ બિંદુ સમીકરણ y બરાબર m x માઇનસ x1. મિત્રો જે બિંદુ હોય એને x1 y1 નામ આપો તો 3/4 x માઇનસ -2. તો આ જવાબ આવી જશે 4y માઇનસ 3 3x પ્લસ 2. 4y માઇનસ 3 3x પ્લસ 2. તો 4y માઇનસ 12 3x પ્લસ 6. તો 3x પ્લસ 6 માઇનસ 4y પ્લસ 12. તો 3x માઇનસ 4y પ્લસ 18 બરાબર 0. તો હવે જોઈ લો મિત્રો, પેલી શરતનું પાલન થવું જોઈએ કે કેવી રેખા જોઈતી હતી? સમાંતર. તો સમાંતર રેખા હોય તો એના x અને y વાળું પદ શું રહે? એકનું એક. એટલે જો x y વાળું પદ શું છે? એકનું એક. બદલાય શું? અચળ પદ. તો તમારો જવાબ શું છે? સાચો. તો અહીંયા સુધીનું લખાણ એ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો મિત્રો.